સુરતના વિદ્યાર્થી પર હુમલો કર્યો હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। પ્રેમ પ્રકરણને લઈને હુમલો કરવામાં આવ્યો હતો। મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે તેમ કહીને હુમલો કરવામાં આવ્યો છે। અઠવા ગેટ નજીક આવેલી ટી&ટીવી સ્કૂલની આ ઘટના સામે આવી છે। રિસેસ દરમિયાન ક્લાસરૂમમાં ચક્કુ વડે હુમલો કરવામાં આવ્યો હતો તો હુમલામાં 2 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા છે। આ હુમલાની ઘટનાથી સ્કૂલમાં દોડધામ મચી ગઈ છે, ત્યારે વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હુમલો કરનાર વિદ્યાર્થીની પોલીસે પૂછપરછ હાથ ધરી છે, ત્યારે આ સમગ્ર મામલે અઠવા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરતનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થી પર હુમલો કર્યો છે। પ્રેમ પ્રકરણને લઈને હુમલો કરવામાં આવ્યો હતો। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં વિદ્યાર્થી પર હુમલો કર્યો છે અને જેમાં 2 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થઈ ગયા છે, શું છે સમગ્ર મામલો? जी बिल्कुल थी समग्र घटना है तो सूरत में टी&टीवी जो स्कूल है त्यानी है। રિસેસ દરમિયાન જે ક્લાસમાં ક્યાંય ને ક્યાંય જે વિદ્યાર્થીઓ છે તેના પર તે બંને ઝઘડી પડ્યા હતા અને ઝઘડાનું કારણ હતું પ્રેમ પ્રકરણ। આ પ્રેમ પ્રકરણને લઈને એક જે યુવતી સાથે વાત કરવા બાબતે 2 વિદ્યાર્થીઓ છે તે ઝઘડ્યા હતા અને જે વિદ્યાર્થીની હતી તેમના બાબતે ઝઘડ્યા હતા। આ બંને વિદ્યાર્થીઓ ઝઘડી રહ્યા હતા તે દરમિયાન એક વિદ્યાર્થીએ તેમના પાસે રહેલું ચપ્પુ છે તે અન્ય વિદ્યાર્થીને મારી દીધું હતું। ત્યારબાદ અન્ય એક વિદ્યાર્થી તેમને બચાવવા માટે આવ્યો હતો, તેને પર ઈજા પહોંચી હતી। આમ એક જે વિદ્યાર્થીની હતી તેમની સાથે પ્રેમ પ્રકરણ હતું, તેના કારણે આ સમગ્ર ઘટના સામે આવી હોવાની વાત જાણવા મળી રહી છે। ત્યારે આ હુમલામાં જે પ્રકારે કહી શકાય ગંભીર ઘટના કહેવાય, કારણ કે વિદ્યાર્થીઓ જે છે તેઓ આ પ્રકારે ચપ્પુ લઈને શાળાએ આવતા થયા છે તો કેટલું યોગ્ય, અને આ સમગ્ર બાબતે જે પ્રકારે વિદ્યાર્થી પર હુમલો કર્યો છે તેને લઈને ક્યાંય ને ક્યાંય હાલ પોલીસ જે છે તે પણ તપાસમાં જોતરાઈ છે। એટલે આખો મામલો જે છે હાલ પોલીસ મથકે પહોંચ્યો છે। દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલો અત્યારે પોલીસ મથકે પહોંચી ગયો છે। પોલીસ દ્વારા આ મામલાને લઈને પૂછપરછ હાથ ધરવામાં આવે છે।